બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ચેનલની અંદર. અને આજે આપણે વરસાદને લઈને અપડેટ માહિતી ઉપર એક નજર કરવાની છે. એટલે કે આંબાલાલ પટેલ જે વરસાદની આગાહી કરી છે તેના ઉપર ફટાફટ આપણે એક નજર કરવાની છે. તો વિગતવાર માહિતી જોઈશું. આંબાલાલ પટેલ જે હવામાન નિષ્ણાંત છે તેમણે હમણાં પોતાની આગાહીની અંદર જણાવ્યું હતું કે 29 જૂનથી લઈને 5 જુલાઈનો સમયગાળો છે જે સૌથી મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમને જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન ગુજરાત અને મહારાષ્ટ્રની અંદર કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડી શકે છે તેવી તેમણે આગાહી કરી છે. અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમજ જે દરિયાકાંઠાના જે જિલ્લાઓ છે તેવા જિલ્લાઓની અંદર વરસાદ પડવાની વધુ શક્યતા છે તેવું તેમણે જણાવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ અને મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં વરસાદને કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની પણ શક્યતા રહેવાની છે, તેમજ પૂર જેવી પરિસ્થિતિનું પણ સર્જન થઈ શકે છે. વધુમાં તેમણે માહિતી આપતા જણાવ્યું, ગુજરાત વિશે તો ભરૂચ, વડોદરા સહિત જે મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થવાની શક્યતા તેમણે દર્શાવી છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદ આવવાની શક્યતા છે. સાથે જ તેમણે અમદાવાદ અને ગાંધીનગરને પણ 19 જુલાઈથી લઈને 5 જુલાઈ વચ્ચે સારા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. એટલે કે મિત્રો, આંબાલાલ પટેલની આગાહી મુજબ આપણે ગુજરાતની દ્રષ્ટિએ જોવા જઈએ તો 29 તારીખથી લઈને 5 તારીખની વચ્ચે ગુજરાતના મોટા ભાગની અંદર વરસાદ થઈ જશે. એટલે કે ચોમાસાનું આગમન થઈ જશે. 5 તારીખ સુધીની અંદર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેમ મધ્ય ગુજરાત એટલે કે સૌરાષ્ટ્ર સુધીની અંદર આપણે જોવા જઈએ તો આંબાલાલની આગાહી મુજબ 5 તારીખ 29 થી 5 તારીખ એટલે કે અઠવાડિયાની અંદર ગુજરાતની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ જશે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જે માહિતી છે તેના પર પણ ફટાફટ એક નજર આપણે ફેરવી લઈએ. હવે ચોમાસાએ પોતાની ગતિ પકડી લીધી છે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. કારણ કે અત્યાર સુધી જે ચોમાસું છે જે મહારાષ્ટ્રની અંદર આવીને થંભી ગયું હતું, એટલે કે ચોમાસાની ગતિ ધીમી હતી. તો હવામાન નિષ્ણાતોના મતે હવે ફરીવાર આગાહી જાહેર કરી છે કે ફરીવાર ચોમાસાએ પોતાની ગતિને પકડી લીધી છે. આજે 24 તારીખ છે અને 24 જૂનની સવારેથી વાત કરવામાં આવે તો બપોરના 12 વાગ્યા સુધીની અંદર માત્ર 6 કલાકની અંદર જ દક્ષિણ ગુજરાતની અંદર 29 જેટલા તાલુકાઓમાં મેઘરાજાએ ધમધમાકેદાર બેટિંગ કરી છે. એટલે કે ગુજરાતની અંદર વરસાદ આવી ગયો છે. આગળ વાત કરવામાં આવે તો ગુજરાતના જે 29 જેટલા તાલુકાઓ છે તેની અંદર મેઘરાજા વરસી ગયા છે. જેમના સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાની જે ઉમરપાડા તાલુકો છે તેની અંદર નોંધાયો છે. સવારના સમયે જ પડેલા આ જોરદાર વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર રસ્તાઓ અને પાણી ભરાઈ ગયા હતા, જેને લીધે લોકોને ટ્રાફિકનો સામનો પણ કરવો પડ્યો હતો. બીજી તરફ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ એટલે કે IMD જે સંસ્થા છે દક્ષિણ ગુજરાતના 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. અને દરિયાની અંદર કરંટ હોવાથી માછીમારોને 5 દિવસ સુધી દરિયા ન ખેડવા એટલે કે માછીમારોને પણ દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.